8:15 થઈ ગયા છે ને આપણે ગુડ મોર્નિંગ છે ને એકદમ ગુડ થઈ ગઈ છે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય સચ્ચિદાનંદ. રાધિકા શોમાં તમારું સ્વાગત છે. અને આજે છે શ્રાવણ સુદ ચોથ અને 8 ઓગસ્ટ ને ગુરુવાર. આજે ગુરુવાર છે. તો જય સાંઈ બાબા. અને ચાલો આજનું વેધર બતાવું ને તો એક વરસાદનું ઝાપટું પણ આવી ગયું છે. હજી પણ વરસાદ આવશે એવું લાગે છે. અને જો ચકલા કબૂતર ઉડે છે, મસ્ત એવું સવારમાં છે ને સાઉન્ડ હોય ચકલા કબૂતરનું. અને સામે જો આપણે ચણ નાખી છે ને એક ચકલી આવી પણ ગઈ છે. પાણી પણ મૂકેલું છે. તો જ્યાં અત્યારે આ સીન છે. અને અહીંયા અમારે ત્યાં છે ને 3 માળા બનાવી નાખ્યા હતા. 2 ખોખામાં અને ખોખાની ઉપર 3 માળા છે. તો એને ઘટે છે હજી. ને બસ જો આવું છે બધું. નાના છોકરા જેવું કામ છે. કેમ નવી વસ્તુ મળે ને કેમ વગાડવા મળે એમ જો. તો સારું, કાંઈ નહીં, ભક્તિ ચાલુ કરી દો. એમ નહીં, તમારે એક ભજન ગાવું. આમ 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 કરતું મમ્મીને હારે બેસી જવાનું. ધૂન આવડે? ધૂન ગાશે, જે આવડે એ ગાશે ને. હા, તો આમાં વગાડતું જવાનું, રામ રામ કરતું જવાનું તમ તારે. હા, ધૂન ગાજો. તો સવારનું શિરામણ કરવા માટે બેસી ગયા છે. શિરામણમાં છે રોટલી, વેફર, ચા, દૂધ અને ટિફિનમાં છે ચણાનું શાક. જય શ્રી કૃષ્ણ. તો તમે કીધું મને ધૂન આવડે છે, તો પછી હવે જમી લઈને પછી કરતાલ લઈને રામધૂન જરા ગાઈ દેજો ને. તમારા સુરીલો અવાજ અમને હું સાંભળવા મળે. ઇઝ ઇટ પોસિબલ ઓર નોટ? કાંઈ નહીં, હાલો આપણે ખાઈ તો લેવી. સવાર થઈ ગયા છે ને બહાર જાવી છે. ક્યાં જાવી છે ને હમણાં તમને ખબર પડી જાય. ચાલો મમ્મીને આપણે જય શ્રી કૃષ્ણ કહી દેવું. જય શ્રી કૃષ્ણ મમ્મી. ક્યાં ઓફિસ આવવાનું છે? ઓફિસ આવવાનું છે તો આજ કેમ મારે? તમારે તો ઓફિસ જ મોકલવી લાગે. રોજ કહો છો ઓફિસ. ના અરે એટલે કહું કેવું પડે ને એમ. ના એ તો હું જાય છે ને વિડીયો લેવાની જ છું એટલે ખબર પડી જ જાય ક્યાં જવાનું છે. રાધે રાધે, જય મહાદેવ. તો જો ગેટની બહાર નીકળ્યા ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો છે. અને જો રોનકતે રેનકોટ પહેરી લીધો છે અને મેં તો રેનકોટ લીધો જ નથી. એટલે મને લાગે મને પલાળવું પડશે. હવે જોઈએ કેમ થાય છે, કેવો વરસાદ આવે છે. એમ તો ધીમો પડી ગયો છે થોડો, પણ હવે જોઈએ. થોડાક આપણે કેળા લઈ લઈએ, ગાયને આપણે ખવડાવશું. તો જો ઓલમોસ્ટ 9 વાગવા આવ્યા છે ને મમ્મીના ઘરે આપણે આવી ગયા છે. ને મમ્મી જો જે અહીંયા જમવા બેઠા છે. જય શ્રી કૃષ્ણ. અને સંદીપભાઈ જે અહીંયા કસરત કરતા હોય પણ હજી ઉઠ્યા નથી યોગા કરવા માટે. અને આવું બધું છે અત્યારે. તો જો સવારના 10 વાગી ગયા છે ને મમ્મીના ઘરે મંદિર જો કેટલું મસ્ત છે. અને આ જો કાનુડાને વાઘા પહેર્યા છે ગુલાબી કલરના. મને આ વાઘા છે ને બહુ જ ગમે છે. કલર બહુ મસ્ત છે ગુલાબી કલરનો. તમે કોમેન્ટ કરજો આ વાઘા તમને કેવા લાગ્યા છે. ને જો મંદિરમાં છે ને બધા ભગવાન બિરાજમાન થઈ ગયા છે. ગણપતિ બાપા, રિદ્ધિ સિદ્ધિ, માં લક્ષ્મી અને સિમંદર સ્વામી, ખોડિયારમાં કાનુડો, સરસ્વતી માતા, દાદા ભગવાન, શિવશંકર અને આ બાજુ છે હનુમાન દાદુ. અને અહીંયા છે જો શંખ, ચક્ર, ગદા અને પાદુકા. તો આ છે ખૂબ જ મસ્ત મંદિર. અને અહીંયા જો આપણે છે હમણાં જન્માષ્ટમી આવે છે, કાનાના વાઘા બનાવવાના છે. તો આજે છે ને એકાદો વાઘો બનાવી જ નાખીએ. આ વાઘો છે ને હું માપ માટે લાવી છું, એટલે આને ધ્યાનમાં રાખીને આપણે બીજો વાઘો બનાવવાના છે. આપણી પાસે આ 2-3 કલર છે. હવે જોઈએ કયો વાઘો બનાવીએ છીએ. ગુલાબી કલરનો બનાવીએ છીએ કે આ બાટલી કલરનો. ચાલો જોઈએ શું બને છે. તો જો અહીંયા છે ને મસ્ત મજાની 3 વસ્તુ છે લાકડાની. બહુ નાની અને બહુ જ ક્યુટ છે. તો આ છે જો નાનો એવો દાંત્યો લાકડાનો. આમ જોવે તો કેવું સરસ લાગે કા જોવામાં. એમ થાય કે નાનો એવો હશે એટલે ક્યુટે એટલો લાગે. તો આપણે નાનો એવો દાંત્યો છે. પછી આ છે નાની એવી આ બાજુ ચમચી ને ઓલી બાજુ ફોર્ક છે નાનું એવું મસ્તનું છે જા પણ. અને હજી એક વસ્તુ છે મમ્મી. તો આ એક નાની એવી ચમચી છે. આ પણ આમ ડોયો લાગે છે કારણ કે ખાડો વધારે છે ને અંદર એટલે.
તો આ જે 3 વસ્તુ છે આપણી પાસે લાકડાની. તમે મને કોમેન્ટ કરો કે આ વસ્તુ તમને કેવી લાગી છે એમ. અને મને છે ને નાની નાની લાકડાની વસ્તુ છે ને બહુ જ ગમે. અને આ સિવાય મારી પાસે લાકડાની ખબર ગેમ રમી તે મેન રોનકે એ લાકડાનું છે નાનું એવું બહુ મસ્ત છે ચૂન ચોકડી વાળું. કાંઈ નહીં હાલો મમ્મી આપણે વાઘા બનાવી નાખીએ હવે. હા હા તો ચાલો પેલા વાઘા બનાવી નાખીએ. છે ને આપણે બટરફ્લાય વાળો વાઘો બનાવવાનું નક્કી કર્યું છે. તો મમ્મી છે ને પેલા બટરફ્લાય દોરી નાખશે પેપરમાં અને પછી આપણે છે ને એનું કટિંગ કરી નાખશું. કારણ કે પેપરમાં જો કાંઈ ભૂલચૂક થાય ને તો હાલે, પછી જો આપણે કાપડમાં ડાયરેક્ટ દોરવા મળીએ ને તો પાછી મિસ્ટેક થાય તો કાપડ બગડે. એટલે આપણે પેલા છે ને પેપરમાં એને કરી નાખશું. તો જો મેં છે ને મારા કાનુડાનું તો કટિંગ કરી નાખ્યું છે. આવી રીતે આપણું બટરફ્લાય બની ગયું છે. અને મમ્મી છે ને જો એનામાં કાનાનું હવે છે ને કટિંગ કરશે. મારે આ થયું છે બનાવી નાખવાનું પણ કટિંગ કરો છો તો વાર ન લાગે ત્યાં. બનાવી નાખો હારો હાર એટલે બે ના કે પતંગિયાવાળા કાનાના વાઘા બની જાય. હવે છે ને આપણે આ પુઠ્ઠા ઉપર દોરીને એને કટિંગ કરી પછી એમાં એની ઉપર આપણે કાપડ લગાડી દેવું. તો જો આપણો કાનાનું જે આપણે પહેલાં પેપરમાં કોતરી નાખ્યું હતું ને હવે એને છે ને આપણે પુઠ્ઠા ઉપર કોતરી નાખશું. એટલે મમ્મી જો મને પુઠ્ઠા ઉપર કોતરી દેશે એટલે હું વિડીયો લઈ શકું. ને પછી આનું આપણે કટિંગ કરી નાખશું. તો જો પુઠ્ઠા ઉપર દોરાઈ ગયું છે ને પુઠ્ઠાનું પણ આપણે કટિંગ કરી નાખીએ. તો જો આપણું છે ને પતંગિયું પુઠ્ઠામાં કટિંગ મસ્ત એવું થઈ ગયું છે. હવે આપણે છે ને આ ગુલાબી કલરનું પતંગિયું બનાવવાનું છે. તો ચાલો આ કાપડને પણ કટિંગ કરી નાખીએ અને પછી એને છે ને ગમથી ચિપકાવી દઈએ. જો કાપડને ઇસ્ત્રી કરી નાખી છે એના ઉપર આપણે પુઠ્ઠું હતું ને એ ગોઠવી દીધું છે. અને ફરીથી આપણે કાપડમાં છે ને એને દોરીને કોતરી નાખશું. તો જો કાપડમાં દોરાઈ ગયું છે ને આપણે કટિંગ કરી નાખીએ છીએ. ને આ કાપડમાં એક મિસ્ટેક થઈ ગઈ છે. આપણે છે ને સીધું રાખીને દોરવું છે, પણ સીધું રાખીને નહીં દોરવાનું, ઊંધું રાખીને દોરવાનું. એટલે આ છે ને પેનના નિશાન છે ને દેખાય નહીં. જોકે તોય દેખાય નહીં, એની ઉપર આવી જાય લેસ, પણ આ તો તોય ઊંધું રાખીને કરીએ ને તો સારું. તો જો આપણું છે ને બટરફ્લાય એકદમ રેડી થઈ ગયું છે. કાપડને છે ને આપણે પુઠ્ઠાની બંને બાજુ લગાડી દીધું છે. અને આ જે ગમનો નિશાન દેખાય છે ને એની ઉપર તો આપણે લેસ આવી જાય એટલે પછી કંઈ દેખાશે નહીં. તો જો હવે છે ને આપણે વાઘાનો છે ને ઉપરનો કુર્તો શું કહેવાય એને, ઉપરનું એનું કહેવાય કુર્તું જભો. તો આપણે ઉપરનો છે ને જભો બનાવી નાખીએ. તો આ મારો કાનો છે ને આ એનો નમૂનો છે. તો આને હું છે ને કાપડ ઉપર રાખીશ ને દોરી અને બનાવી નાખું છું. તો જો આપણે કાપડનો જભો છે દોરી નાખ્યો છે, આપણે એને કટિંગ કરી નાખશું. જો બપોરના છે ને 12 વાગી ગયા છે ને આપણું આજે બટરફ્લાય વાળું છે એકદમ રેડી થઈ ગયું છે. હવે આની ઉપર આપણે છે ને આ લેસ લગાડવાનો છે. અને એનો જભો ક્યાં ગયો અને આ છે એનો જભો. તો એ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે એના પર લેસ લગાડી દેવી. અને મમ્મી જો અત્યારે છે ને એનો વાઘો બનાવે છે. હવે તો એને જો કાગળમાં કોતરી નાખ્યું અને બેસાડીને જોવે છે કે કેવો લાગે છે એમ. હું તો મારો કાનો લાવી નથી એટલે ભગવાન ભરોસે આઈ થિંક ફિટિંગ આવી જ જાહે, પણ મમ્મી તો એને ટેસ્ટ કરી લે છે. અને મમ્મીના વાઘા જો આખું એને મમ્મીએ છે ને એટલા બધા વાઘા બનાવ્યા છે તો તમને હું બતાવું. બધા એકથી એક બહુ જ મસ્ત છે. આ જો ગ્રીન કલરનો વાઘો અને ફરતું ફ્લાવર છે. આ છે ને ઊનનો વાઘો છે, સ્પેશિયલ છે ને આને શિયાળામાં પહેરાવવામાં આવે છે. અને આ વાઘો મને છે ને બહુ જ ગમે, પહેરાવીને ત્યારે એકદમ મસ્ત ઉઠાવ આવે છે. દૂધિયા કલરનો બહુ જ મસ્ત છે. અને આ એક છે ને 3D ઇફેક્ટ આપે છે ગુલાબી કલરનો અને બહુ જ મસ્ત લાગે છે આ. અને આ જો એક સતારીવાળો રેડ કલરનો વાઘો છે, આ પણ એકદમ મસ્ત લાગે છે. અને આ જો આપણે કાપડનો હોય છે એનો આપણે સિવા, આ તો મને આઈ થિંક તૈયાર લીધેલો છે કા મમ્મી? હા તો જા કાનો લીધો ને ત્યારે એનારે તૈયાર આવ્યો તો ઈ. અને આ કાનાને આ વાઘાને ધ્યાનમાં રાખીને પછી છે ને બધા બનાવવાના ચાલુ કર્યા હતા. અને આ પણ જે એકદમ મસ્ત ગ્રીન અને ઓરેન્જ કલરનો વાઘો છે, આનો લેસ છે ને એનાથી બહુ મસ્ત ઉઠાવ આવે છે. અને આ છે ને મમ્મીએ ભરેલો છે, મોરનો ભરેલો છે ને આ વર્ક હાથે કરેલું છે, સાદું ભરત છે આમાં. અને આ છે જો ફ્લાવરવાળો પણ આ પણ બહુ જ મસ્ત, આ પણ છે ને સાદું ભરત છે, મમ્મીએ કરેલું છે. અને આ મમ્મીએ ઝીણી ઝીણી સાંકળી પણ કાઢેલી છે. અને આ પાંદડામાં જો આવી રીતના કેટલું મસ્ત કરેલું છે આ બધું. અને આ જે ફરતો લેસ નથી પણ આ મમ્મીએ છે ને હાથે ગૂંથેલું છે. ગૂંથેલું જ ન કહેવાય, શું કહેવાય મમ્મી આને? ભરેલું છે આવી રીતના. આપણે એમ લાગે લેસ છે પણ લેસ નથી. અને જો આ છે ને નકરા લેસ હોય ને એનો બનાવેલો છે. લેસને ફરતે ફરતે આવી રીતના કરી અને જો આખો વાઘો બની ગયો છે આ. અને આ છે જો આછા કલરનો મસ્ત એવો વાઘો. અને આ વાઘો પણ બહુ જ મસ્ત છે, એકદમ રોયલ બ્લુ, બહુ મસ્ત ઉઠાવ, પહેરાય ને બહુ મસ્ત ઉઠાવ આવે છે. અને આ છે પીળા પિતાંબર, પીળા કાપડની ઉપર છે ને આ જો લેસ લગાડેલી છે ફરતે, આ બહુ મસ્ત છે આ પણ આ એક જો બીજો પણ પીળો પિતાંબર છે. આ છે નેટનો બનાવેલો છે, લેયરવાળો છે.
અને આ જો કાચનો બનાવેલો આ પણ બહુ જ પહેરે છે ને ત્યારે બહુ જ મસ્ત ઉઠાવ આવે છે ગ્રીન કલરનો પણ આમ બ્લેક કલર જેવો લાગે છે તો જો મમ્મીએ છે એટલું મમ્મી પાસે વાઘાનું કલેક્શન છે મમ્મી તમે બધા હાથે બનાવ્યા છે ને તમે આમે મમ્મીને છે ને પહેલેથી બહુ જ બધું આવું આવડે છે હા હું નાની હતી ને ત્યારે બધા કપડાં મમ્મી છે ને સીવી દેતા કારણ કે નાના હોય ને એટલું બધું કાપડે જોતું ન હોય એટલે મમ્મી હા એટલે મમ્મી સીવી દેતા અને સ્કૂલે હું જાતી ને તો દર બુધવારે મારે નવા જ કપડાં હોય ત્યાં મમ્મી હા મમ્મી અઠવાડિયામાં સીવી જ નાખે એક તો એવું બધું છે અને ચાલો આ વાઘા બની જાય ને આપણે અત્યારે બતાવશું તમને જો અત્યારે આવી રીતના રણ વિખણ બધું થઈ ગયું છે અને હવે જમવાનું પણ કાંઈ કરીએ ને પછી પાછું કામે લાગી જઈએ વાઘાના જો 1:15 થઈ ગયા છે ને જમવા માટે બેસી ગયા છે જમવામાં છે રોટલી સાદી ખીચડી અને સેવ ટમેટાનું શાક અને જો બધા મમ્મી અહીંયા શ્લોક બોલે છે પપ્પા જમવા માટે બેસી ગયા છે અને સંદીપ અને રોહિતે જમવા માટે બેસી ગયા છે તો ચાલો આપણે પણ જમી લઈએ બપોરના 2 વાગી ગયા છે ને પાછું આપણે કાનાના વાઘા બનાવવાનું ચાલુ કરી દીધું છે તો કંઈક આ રીતના છે ને ફરતો લેસ લગાડીને એટલે 3 ફૂલડા રીતના મૂકવાના છે ચાલો એટલું કામ પતાવી દઈએ ને પછી ફાઇનલ જોઈએ કે આપણું કેવો વાઘો બને છે ને જો મમ્મી છે ને એના વાઘામાં હજી મશગુલ છે શું તું તમે કરો છો મમ્મી હજી કટિંગ જ ચાલે છે હજી તો મમ્મીએ છે ને કેટલી વાર કટિંગ કરી પેલા મોટો કર્યો પછી આ મોટો થાય પછી એમાંથી સુધારો કર્યો કે ત્રિકોણ લાગે અણીવાળા પાંખડા થાય છે પછી એમાંથી ગોળ કર્યા પછી હજી નાનો કરી નાખ્યો એમ કરીને 3-4 વાર કટિંગ કર્યું એ તો તમારે પણ કાનુડો અને સોફો રાખીને બેઠા છો ને એટલે મેં કેમ ફટફટ બનાવી નાખ્યો એવું છે તો જો એવું બધું છે તો ચાલો આપણે અધૂરું કામ છે ને પૂરું કરી નાખીએ તો જો આપણે વાઘામાં છે ને ફરતે લેસ લગાડવાનો છે ને તો આપણે નીચે છે ને હંચો છે ત્યાં આવી ગયા છે અને મમ્મી જો આપણે લેસ લગાડી દે છે મને તો હંસામાં સિલાઈ મારતા આવડતી નથી જો હું ઘરે બનાવત ને તમારે હાહું નહીં કરત કાં પછી હું છે ને ટેભા લઈ લત એમ કરત હું પણ હવે તમે શું તો મારી દો સિલાઈ ફટાફટ થઈ જાય તો જો આવી રીતે બોર્ડર ઉપર છે ને કરી નાખવાની છે બહુ ફેરવાનું ઘૂમડવાનું થાય કા ગોળ વાંકા ચૂકવા આવે ને એટલે માથાકૂટવાળું થાય તો જો મસ્ત મજાનો લેસ મુકાઈ જાય છે પણ આજે નાના નાના ગોળ પડ્યા ને એમાં છે ને થોડું ઘણું કેવરાવે છે કારણ કે નાનો એવો જોડાંક વાળવાનો થાય બાકી જો મસ્ત એવો લેસ મુકાઈ ગયો છે તો ફાઇનલી આપણો વાઘો છે ને પૂરો થવા આવ્યો છે જો પતંગિયું મસ્ત બની ગયું છે ને એમાં છે ને આવી રીતના 3 ફ્લાવર આપણે લગાડી દેવાના છે એટલે આપણો વાઘો છે ને તે કમ્પ્લીટ થઈ જાય ને કમ્પ્લીટ થઈ જાય ને એટલે હું તમને છે ને પહેરાવીને કાનુડાને પછી છે ને બતાવું જો મમ્મીના તમારા કાનુડામાં લગભગ તો થઈ રહે એક હજી ક્યાંય ગયું આ દેખાય એવું નથી આમાં બધું ડટાઈ ગયું હોય તો આ રહ્યું લ્યો તો જો આવું છે તમે કોમેન્ટ કરજો તમને કાનુડોના વાઘા ગમે છે કે નહીં તો જો આપણા કાનાના વાઘા છે ને એકદમ રેડી થઈ ગયા છે હવે આપણે છે ને મુંગટ બનાવવાનો છે તો એના માટે છે ને મારો જે મુંગટ છે ને કાનાનો એનો ફરમો અમારો છે બનાવેલો તો એને આપણે જો અહીં કોતરી નાખ્યો છે અને આવી રીતના છે ને ક્લિપ બની જાય પછી આના ઉપર છે ને આપણે કાપડ ચડાવીને મુંગટ બનાવી નાખવાનો છે તો ચાલો આપણે કટિંગ કરી નાખીએ તો જો આપણો મુંગટનો જે નમૂનો હતો ને એના પર આપણે કાપડ લગાડી દીધું છે ને હવે છે ને જો ને આવી રીતના શેપ કરીને ને કાપડ છે ને એને આપણે ટેભા લઈ લેવો અથવા ગુંદર લગાડી શકો છો કંઈ પણ કરી શકો અને જો આવી રીતના છે ને મુંગટ આપણો કમ્પ્લીટ થઈ જાય આ સાઈડ કરો જ નથી દેખાતું જરા તો જો આ રીતે છે ને મુંગટ આપણો થઈ જાય અને ફરતી છે ને લેસ લગાડી દેવાની સીધો રાખો તો નથી દેખાતો સરખો એટલે આપણો મુંગટ છે ને રેડી થઈ ચાલો તો લેસ લગાડી દેવી પછી જોઈએ તો જો ફાઇનલી આપણા કાનુડો છે ને વાઘા રેડી થઈ ગયા છે ને જો આપણે એને પહેરાવીને મંદિરમાં પણ મૂકી દીધા છે તો આ પ્રકારના છે ને મુંગટ બનાવવામાં છે ને થોડીક વાર લાગે એમ છે એટલે મુંગટ છે ને આપણે પછી બનાવશું એટલે મમ્મી પાસે આ મુંગટ પડ્યો હતો ને ગુલાબી કલરનો તો ત્યારે પહેરાવી દીધો છે અને ઓલો મુંગટ છે ને આપણે બનાવી નાખશું તો જો આવા મસ્ત ગુલાબી કલરના વાઘા લાગે છે તમે કોમેન્ટ કરો તમને આ પતંગિયાવાળા વાઘા તમને કેવા લાગે છે અને એમાં કંઈ કરેક્શન કરવા જેવું કે એવું હોય ને તો તમે જરૂરથી અમને કહેજો મને તો આ વાઘા બહુ જ ગેમાં મસ્ત છે તો આપણે 8મમાં છે ને કાનુડાને આ જ વાઘા પહેરાવશું આપણે 5:15 થઈ ગયા છે ને ચા બની ગઈ છે ને આ ચા કોને બનાવી છે રોહિતે મમ્મીએ બનાવી છે કદાચ તે બનાવી હોય તો હમણાં બનાવીશો ને પપ્પા જો ફાકા મારે છે હાસુ હોય ને હું કહી દઉં કે
મમ્મીએ શા ખાંડ બધું નાખીને ઉકાળી દીધી. હા. પછી પપ્પાને ડોડો ખાવો હતો ને તો એ ડોડો ખાલી ઊભા રહ્યા. શેકતા હતા, બરોબર. એટલે બાજુમાં મમ્મી કે શાનું ધ્યાન રાખજો, બસ એવું છે. એવું છે, બાકી નાખ્યું તો બધું મમ્મીએ જ છે. તો ચાલો અને ફાફડી. જો હું એ કહી દઉં, મારે 2-3 દિવસ ડાયટિંગ હમણાં બંધ કરી દીધું છે. 2 દિવસ હું નાસ્તો કરું છું, કારણ કે મારા શરીરમાં વીકનેસ થોડીક આવી ગઈ છે. એટલે એ તારી બધી ને એ તો ખબર જ છે તારી ડાયટિંગ ની ઓલી. અને ઓલામાંથી વાટકીઓ લઈ લે. હાલો હમણાં આપું. તો કાંઈ નહીં, ચાલો ફાફડી અને ચા ખાઈ લેવી. તો જુઓ 5:30 થઈ ગયા છે અને સંદીપની લોકો છે કે ગેમ રમવાના છે, તો આપણી ગેમ રમી લેવું. ને તમારે જો જોવું હોય ને કે હું ગેમ રમવાના છે, તો સંદીપ તળાવિયા વ્લોગમાં જઈને એ ગેમ છે ને તમે જોઈ લેજો. તો હું તો જો અત્યારે આ વિડીયોનો એન્ડ છે ને અત્યારે જ કરું છું, કારણ કે સાંજે તો મારે જમવા જવાનું છે. અને ગેમની ફૂલ તૈયારી ચાલુ છે. તો ત્યાં છે આપણે વધુ કાંઈ શૂટ કરી શકશું નહીં, અને આમે પણ લેટ થઈ જાય, ઘરે પહોંચશું ને ત્યાં 11 વાગી જાય. એટલે આ વિડીયો આપણે એન્ડ કરી દઈએ, એટલે તમે છે રાતે 9 વાગે આ વિડીયો જોઈ શકો. તો ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.